સુરતમાં સીએમએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો છે। આ પ્રારંભથી જ નાના વેપારીઓ અને મોટા વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોને એક નવી તકનો આરંભ થયો છે। ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે 1 અને 2 મેના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની 3જી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ મેગા ઇવેન્ટમાં જાપાન, રવાંડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો તરીકે જોડાયા છે। દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક પર લઈ જવા માટે આ રિજનલ કોન્ફરન્સ યોજાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું। કરોડોના એમઓયુ આજના દિવસે થયા છે। સુરત કટ ડાયમંડને જીઆઈ ટેગ પર એક ખાસ કવર પણ લોન્ચ કરાયું હતું। આ સાથે જ 8 નવી સ્માર્ટ જીઆઈડીસીની પણ જાહેરાત કરાઈ છે। વિકસિત ભારત 2047ના મહત્વાકાંક્ષી દ્રષ્ટિકોણને સાકાર કરવાના હેતુથી આયોજિત આ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ એમ 6 જિલ્લાઓની ઔદ્યોગિક ક્ષમતા પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે। કોન્ફરન્સની 1 થી 5 મે સુધી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું પણ આયોજન કરાયું છે। આ એક્ઝિબિશનમાં એક્ઝિબિટર્સો મુલાકાત લેશે। ગુજરાતના ગૃહમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના અર્થતંત્ર અને જીડીપી અંગે મહત્વની વિગતો રજૂ કરી હતી। અને ફાર્મા, ટેક્સટાઇલ અને એપરલ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી, એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ અને ટુરિઝમનું પોટેન્શિયલ રહેલું છે। સુરતમાં તો શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં નીતિ આયોગ દ્વારા સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો ઇકોનોમી માસ્ટર પ્લાન મંજૂર પણ થઈ ગયો છે। રાજ્યના જીડીપીમાં 25% ફાળો આપતો સુરત ઇકોનોમી રિજિયન 2047 સુધીમાં 20 ગણી વૃદ્ધિ સાથે ગુજરાતના જીડીપીમાં 35%થી વધુ ફાળો આપશે એવો અંદાજ છે। ગુજરાતની આવી અવિરત વિકાસ યાત્રાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં નવી દિશા, નવી ઉર્જાને નવો વેગ મળ્યો છે। વડાપ્રધાન શ્રી 2047 સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવાનું જે લક્ષ્ય રાખ્યું છે તેમાં ગુજરાત ચોક્કસ વિઝન સાથે આગળ વધી રહ્યું છે। ઇન્ક્લુઝિવ ગ્રોથની ભાવના સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે। આ માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ પરફેક્ટ પ્લેટફોર્મ છે। આ વીજીઆરસીમાં સહભાગી થઈ રહેલા વેપાર ઉદ્યોગ જગતના સૌ અગ્રણીઓને મારું આમંત્રણ છે કે આવો આપણે સાથે મળીને વડાપ્રધાન શ્રી મોદી સાહેબની કલ્પનાના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની લીડ લઈએ એ જ અપેક્ષા સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। કોન્ફરન્સનો મુખ્ય હેતુ રિજનલ ઇન્ડસ્ટ્રી ગ્રોથને ગતિ આપી રોકાણકારોને આકર્ષવા અને રોજગારના નવા અવસરો ઊભા કરવાનો છે। આ પ્રદર્શનને ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ અને સેવા ક્ષેત્રે એમ મુખ્ય 3 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શન અંતર્ગત નવીન પ્રોડક્ટ્સ, ટેકનોલોજી, મશીનરી, સ્ટાર્ટઅપ ઇનોવેશન અને સરકારી યોજનાઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે। सपनों के साथ उनके सबके सपने साकार करने के लिए ये 2 दिन के ये अवसर आने वाले दिनों में इतिहास के पन्नों पे लिखे जाने वाला है। खास तौर पे आप जो स्क्रीन पे देख रहे हो, वाइब्रेंट गुजरात ग्लोबल समिट की परिकल्पना किसी भी कहानी की शुरुआत वो छोटे तौर से चालू होती है। गुजरात के पास बहुत सारी अपॉर्चुनिटीज थी और वो अपॉर्चुनिटीज को दुनिया तक पहुंचाने के लिए तब के मुख्यमंत्री और आज देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने 2003 में वाइब्रेंट गुजरात का एक विजन दुनिया तक पहुंचाने के लिए खास तौर पे गुजरात में वाइब्रेंट गुजरात की शुरुआत की गई। 2003 में वाइब्रेंट गुजरात की शुरुआत केवल 76 एमओयू के साथ हुई थी और आज 2009 में वैश्विक स्तर तक वाइब्रेंट गुजरात पहुंचा। 2024 में 10वें शिखर सम्मेलन तक 41,299 एमओयू के साथ
26 लाख करोड़ के प्रस्तावित निवेश तक और 2025-26 के इस मंच में एक नई दिशा आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी ने दी। ગુજરાત સરકારના ઉદ્યોગ અને સૂક્ષ્મ લઘુ મધ્યમ કક્ષાના ઉદ્યોગોના વિભાગ દ્વારા રાજ્યના લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક રીતે નાણાકીય સમય પહોંચાડવાના હેતુસર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે યોજાયું હતું, જેમાં ઉદ્યોગ અને MSME વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ 11,029 લાભાર્થીઓને 1,349.50 કરોડની રકમ ઈ પેમેન્ટ મારફતે એક જ સમયે તેમના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવી હતી। વાઇબ્રન્ટ ગુજરાત 2026 ગુજરાતનું રિજનલ સાઉથ ગુજરાત રિજનલ કોન્ફરન્સ તરીકે જે થઈ રહ્યું છે એ ઘણા વર્ષોથી નરેન્દ્ર મોદી સાહેબના સમયથી ચાલતું આવતું આ વાઇબ્રન્ટ ગુજરાત છે અને તેને કેરી ફોરવર્ડ જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત કરી રહી છે, જેના કારણે ઘણા નાના ઇન્ડસ્ટ્રીઝને ઘણું બુસ્ટઅપ મળી રહ્યું છે અને પ્રત્યક્ષ ઉદાહરણ કેપી ગ્રુપ છે કે જેઓએ 768 કરોડની જગ્યાએ આજે 20,000 કરોડની કંપની સુધી પહોંચ્યા, જે એક એનું ઉદાહરણ છે અને એને અમે સપોર્ટ પણ કરીએ છીએ અને એની સરાહના પણ કરીએ છીએ અને ગવર્મેન્ટ આવા ઘડી આવા સ્ટેપો લેતી રહે એના માટે અમે પ્રોત્સાહિત કરીએ। થેન્ક યુ। ઉદ્યોગપતિ ફારૂકભાઈ પટેલે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા થતા MOU એ ગુજરાતની અને ખાસ કરીને સાઉથ ગુજરાતની આજની ઇન્ડસ્ટ્રી માટે એક ઉત્સવ સમાન છે। અમારા જેવા ઘણા નાના મોટા વેપારીઓને આના દ્વારા રોજગારી અને ઇન્ડસ્ટ્રીઝને વિકસાવવાનો ઘણો મોટો અને સારો મોકો છે। વર્ષ 2013માં જ્યારે PM મોદી સાહેબ હતા ત્યારે પણ અમે MOU કર્યા હતા અને હવે તે વાતને 10 વર્ષ પૂરા થયા છે। અત્યાર સુધી આ વિસ્તારમાં 29,000 કરોડના MOU કર્યા છે અને આજે પણ અમે 4,600 કરોડના MOU કરવા જઈ રહ્યા છીએ। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ થયું હતું અને એ વિચાર આજે જીવંત રાખ્યો છે। દક્ષિણ ઝોનનું સૌથી મહત્વનું આ કોન્ફરન્સ અહીંયા વાઇબ્રન્ટ કોન્ફરન્સ રાખવામાં આવ્યું છે, એ સક્સેસ જવાનું છે। અનેક ઉદ્યોગપતિઓ અહીંયા હાજર છે અને એમના પોતાના વિચારો આદાન પ્રદાન કરી ગુજરાતને નંબર 1 બન્યું છે એ દિશાને હજી આગળ વધારવા માટે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન નીચે આ કોન્ફરન્સ ખૂબ સફળ રહેશે। દક્ષિણ ગુજરાતના આંગણે યોજાઈ રહેલા આ ઇવેન્ટમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની હાજરી આકર્ષણનું કેન્દ્ર હતી। ભારતમાં રવાંડાના ઉચ્ચ કમિશનર જેકલિન મુકાંગીરા, યુક્રેનના રાજદૂત ડોક્ટર એલેક્ઝાન્ડર પોલિશ્યુક, સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વોંગ અને જાપાનના રાજદૂત કેઇચી ઓનો પણ આ પરિસ્થિતિમાં ઉપસ્થિત રહ્યા હતા। ભાગીદાર દેશોની સાથે સાથે રશિયન ટ્રેડ પ્રતિનિધિત્વ જેવી નામાંકિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો। ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।